ચાલો મેથેમેટિકલ ફિઝિક્સમાં આગળના લેક્ચરમાં આગળ વધીએ. આપણે લાસ્ટ ટાઈમ આપણે સદિશ વેક્ટર ક્વોન્ટિટીઝ વિશે વાત કરી હતી. થોડુંક રિકેપ કરશું કેમ કે વિડીયો લેક્ચર બન્યો નહોતો. થોડુંક રિકેપ કરી અને જે મેઇન પોઈન્ટ્સ હતા વેક્ટરમાં તેના વિશે વાત કરીએ. વેક્ટર ક્વોન્ટિટીઝમાં શું શું આવતું હતું, વેક્ટર શુંને કહેવાય? વેક્ટર ડાયરેક્શન આપે, સાથે સાથે મેગ્નિટ્યુડ સાથે ડાયરેક્શન આપે, અને સ્કેલરમાં ખાલી મેગ્નિટ્યુડ આપે. જેમ કે આપણે ફોર્સ વિશે વાત કરી હતી, બરાબર છે. ફોર્સ શું છે? વેક્ટર ક્વોન્ટિટીઝ છે. ત્યારબાદ સ્કેલરમાં શેની વિશે આપણે વાત કરી હતી? સ્કેલર શું? ડિસ્ટન્સ આવી શકે, માસ આવી શકે. ઓકે, તો એનું કંઈ ડાયરેક્શન ન હોય, બરાબર છે. તો આગળ વાત કરીએ આપણે. થોડુંક આ કન્ટિન્યુ કરેલું, આપણે વાત કરેલી, પરંતુ આપણે થોડુંક રિવિઝન કરીએ. આર મેક્સિમમ અને આર મિનિમમ આપણે વાત કરેલી કે આર બરાબર, જો એ અને બી પોઈન્ટ્સ આપેલા હોય, આ એ હોય, આ બી હોય, આ એ વેક્ટર હોય અને આ બી વેક્ટર હોય, તો આપણે આ ડિસ્ટન્સ શોધવું હોય આર, તો શું કરવાનું? આર બરાબર √a² + b² + 2ab cos થીટા. બરાબર છે. હવે જ્યારે હું થીટા બરાબર હું લઉં, થીટા બરાબર હું લઉં 180 ડિગ્રી. કેટલા થાય તો? અહીંયા 180 cos કેટલા થાય? તો a² + b થશે કે a² - b થશે? માઇનસ બી થશે. તો a - b, તો 180 ડિગ્રીએ શું મળે? આર મિનિમમ મળે. અને 0 ડિગ્રીએ શું થશે? 0 ડિગ્રીએ a + b થશે, આર મેક્સિમમ. બરાબર છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. આર મેક્સિમમ અને આર મિનિમમ વિશે ખ્યાલ હોવો જોઈએ. તો આમાં જે આરની વેલ્યુ છે એ હંમેશા કોની વચ્ચે હશે? એ કોની વચ્ચે હશે? સોરી, a - b થી a + b વચ્ચે જ હશે. બંનેની વચ્ચે હશે આરની વેલ્યુ. એનાથી દૂર નહીં જાય, બહારની તરફ નહીં હોય. એટલું સમજણું? એટલે કે 0 ડિગ્રીથી 180 ડિગ્રી, 180 ડિગ્રી સુધી તે હશે. તો આપણે એના પરથી ક્વેશ્ચન કરીએ. આપણને આપેલું છે આર એન્ડ બી ની વેલ્યુ, ધેન ફાઇન્ડ ધ પોસિબલ વેલ્યુ ઓફ a + b. બરાબર, ઓપ્શન લખેલા જ નથી. તો શું કરશું? પોસિબલ વેલ્યુ, કેટલી પોસિબલ વેલ્યુ થઈ શકે? તો પહેલી તો પોસિબલ વેલ્યુ થાય આર લેસ દેન માટે. a - b શું થાય? 4 - 6. શું થશે? આપણે a + b માટેની પોસિબલ વેલ્યુ કરવાની છે. તો a + b માં શું થશે? a + b માટે 4 + 6 એટલે કે 10 થશે. હવે જ્યારે b 0 હોય ત્યારે શું થાય? 4 થાય. અને a 0 હોય તો 6 થાય. એટલે 3 પોસિબલ વેલ્યુ થઈ શકે. કોની? આરની. ચાલો, નલ વેક્ટર શું કહેવાય એને? કે જે શું દર્શાવે? 0 વેલ્યુ હોય. બરાબર છે. જેમ કે આપણે વાત કરીએ છીએ, આ a હોય, આ b હોય, બરાબર છે. અને જે આપણે નલ વેક્ટર હોય ને, તેને દર્શાવવા માટે આપણે જેમ પૂંછડીથી આપણે શું કહે, ટેલથી હેડ્સ કરીએ છીએ, બરાબર છે. એમાં શું થશે? બધા હેડ્સ અને ટેલ્સ ભેગા થતા હશે. આને શું કહેવાય? નલ વેક્ટર કહેવાય. આનું ટોટલ કરવા જાઓ તો શું મળે? હંમેશા નલ વેક્ટર 0 મળશે. બરાબર છે. આનું ટોટલ કરવા જાઓ તો 0 મળશે. ચાલો આગળ વધીએ. હવે a + b = r છે.
આર ઇઝ અ પરપેન્ડિક્યુલર ટુ એ. શું છે? perpendicular to A. એટલે કે પરપેન્ડિક્યુલર ટુ એ, તો આ આર થયો અને એ ને પરપેન્ડિક્યુલર છે, આ રીતના થશે. આ આલ્ફા ઇઝ ધ એંગલ બિટવીન એ એન્ડ બી, એટલે બી એક હશે કે જેની વચ્ચે આલ્ફા હશે. આલ્ફા અને સોરી theta. જો હંમેશા આપણે વાત કરી આ બી છે, મેં વાત કરી હતી કે એંગલ કીધેલો હોય તો કોના સુધી આપણે વેક્ટરમાં કોના વચ્ચે થશે. જો આ ટેલ્સ છે, આ હેડ્સ છે, આના વચ્ચેનો ખૂણો આપેલો છે, કેટલો? આલ્ફા. આ અહીંયા આલ્ફા નહીં લખવાનું. શું કામ? ટેલ્સ અને હેડ્સ વચ્ચેનો એંગલ હોય. ટેલ્સ અહીંયા કરવા જઈશ તો શું થશે? ને ભૂલ થશે, આ હેડ્સ થઈ જાય ને આમ થાય, અહીંથી આમ જશું તો ટેલ્સ અને હેડ થઈ જાય, એટલે કે આલ્ફા આવશે અહીંયા. બરાબર, હંમેશા યાદ રાખવાનું. અહીંથી અહીં તમને અહીંયા જો કીધેલું હોય ને, સોરી આર અને એ વચ્ચેનો એંગલ કીધો હોય અથવા તો બી અને આર વચ્ચેનો એંગલ કીધો હોય તો શું કરવાનું? આના પાર ખેંચવાનું, પછી અહીંયા કરવાનું. બરાબર, હા, ગમે તે રીતના એંગલ આપે. હવે આપણને પૂછ્યું છે કે આ ઓપ્શન આપેલા છે એંગલ બિટવીન એ એન્ડ બી, ધેન આ બધા ઓપ્શન આપેલા છે, એટલે સાઇન આલ્ફા શોધવાનું, સાઇન બીટા ને સાઇન આલ્ફા, કોસ આલ્ફા અને ટેન આલ્ફા. તો સાઇન આલ્ફા શોધવા જઈએ. સાઇન આલ્ફા પેલા આપણે કોસ આલ્ફા શોધીએ. કોસ આલ્ફા બરાબર શું? આલ્ફા બરાબર શું થશે? જો આખો કેટલો હોય? પાઈ હોય. આ થીટા હોય તો આલ્ફા શું થાય? પાઈ માઇનસ થીટા. કોસ આલ્ફા બરાબર શું થશે? કોસ આલ્ફા બરાબર કોસ પાઈ માઇનસ થીટા. તો આ જે પાઈ છે એ 180 ડિગ્રી છે. 180 ડિગ્રી માઇનસ થીટા કરું તો કયા સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસ કેવો હોય? નેગેટિવ હોય. એટલે અહીંયા શું થશે? માઇનસ કોસ થીટા. બરાબર છે. કોસ થીટા, આ થીટા હોય તો શું થાય? એ ના છેદમાં બી, એટલે કે પાસેની બાજુના છેદમાં હાઇપોટેન્યસ. બરાબર છે. માઇનસ એ ના છેદમાં બી. આમાં શું આપેલું છે? કોસ આલ્ફા બરાબર a બાય બી. આપણને શું મળ્યું? માઇનસ a બાય બી. તો આ ઓપ્શન નથી સાચો. બરાબર છે. હવે શું શોધશું? સાઇન વાળું. સાઇન આલ્ફા બરાબર સાઇન આલ્ફા પાઈ માઇનસ થીટા. શું હોય? પોઝિટિવ હોય. sin theta. બરાબર છે, પોઝિટિવ હોય ને. હવે સાઇન થીટાની વેલ્યુ શું થશે? સાઇન થીટા બરાબર આર બાય બી. વેરી ગુડ. આર બાય બી છે. સાઇન આલ્ફા બરાબર આર બાય બી. તો આ ઓપ્શન કરેક્ટ છે. બરાબર છે. મલ્ટિપલર ઓપ્શન પણ સાચા હોઈ શકે. તો ટેન આલ્ફા શોધીએ. જો ડાયરેક્ટ કરવું હોય તો એ કરી શકાય. આને ભાગ્યા આને ભાગ્યા. ટેન આલ્ફા બરાબર સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા. આર બાય બી એટલે બી કટ થઈ જશે, માઇનસ આર ના છેદમાં એ થશે. થશે ને? એ પણ સાચો છે. ડી નોન ઓફ ધીસ, એટલો એ તો હોય જ નહીં. ચલો, આવડ્યો દાખલો? ચલો, ફાઇન્ડિંગ ધ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. આપણે વાત કરેલી કે આ જો પી હોય લા બરાબર છે. આ પી છે, આ ક્યુ છે, આ શું મળશે? આર મળશે. અહીંયા આપણે લઈ શકાય.
આના ઉપરથી ડેરિવેશન છે ને આ એંગલ લઈને જ તે કરવામાં આવેલું છે, પરંતુ આપણે એમાં પડતા નથી. ડાયરેક્ટ આપણે સૂત્ર યાદ રાખેલું છે. આર બરાબર શું થશે? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. અને જ્યારે એંગલ પૂછ્યો હોય, અહીંયા એંગલ આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન a પ્લસ બી કોસ થીટા. રેડી ને? આવડશે? આ ઇક્વેશન યાદ રાખજે, ઉપયોગ થઈ શકે ફિઝિક્સમાં, ગમે ત્યાં ઉપયોગ થઈ શકે. ચાલો, એ અને બીની વેલ્યુ આપેલી છે, ડિગ્રી પણ આપેલી છે. થીટાની વેલ્યુ 120 ડિગ્રી આપેલી હોય તો શું કરી શકાય? પાઈ માઇનસ 120 શું થાય? માઇનસ 60 થશે. બરાબર છે? થીટા બરાબર પ્લસ 60 થશે, પ્લસ 60 થશે. હવે આપણને ડિગ્રી મળી ગઈ છે. નહીં, આમ નહીં થઈ, પણ હવે ડાયરેક્ટ નહીં મૂકી શકાય. આપણે ખાલી પહેલાં 120 રાખો. પાઈ માઇનસ 120 છે. બરાબર છે? હવે આપણને એ અને બી, તો આપણે રિઝલ્ટન્ટ શોધવું હોય તો આર બરાબર અંડરરૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. કોસ થીટાની જગ્યાએ શું મૂકીશ? પાઈ માઇનસ 120. બરાબર છે? એની વેલ્યુ શું છે? 6. એટલે 36 પ્લસ 36 પ્લસ 2 ઇન્ટુ 6 એટલે કે 36 ઇન્ટુ 72 થઈ જશે. એ યાર, વાંધો નહીં. આવું છે બધું, વાંધો નહીં. હાલો, ક્વેશ્ચન નથી, વાંધો નહીં ને? અહીંયા શું થશે? હવે જો આ પાઈ માઇનસ 120 છે. પાઈ માઇનસ 120 એટલે કે આ પાઈ છે, એને માઇનસ 120 કરું તો ક્યાં આવશે? કોસ પાઈ માઇનસ 120 છે, આ ડિગ્રી છે, 90 થઈ જશે. પછી પાછો 1 એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે તો શું થશે? અહીંયા કોસ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કેટલા શું હોય? પોઝિટિવ હોય તો શું થશે? 2ab કોસ થીટા પ્લસ જ આવશે. 2 ઇન્ટુ અહીંયા 72 કોસ થઈ ગયું. કોસ પાઈની વેલ્યુ તો આપી. બરાબર. હવે આનો ટોટલ કરવાનો, બેગ આપી દે. 72 પ્લસ 72 શું થાય? 144 થાય. 12 આવશે. ચાલો આગળ વધીએ. આગળ છે પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામમાં આપણે ટોટલ કયા લો લેવાનો છે? હા, જો મેં છે ને એ ને બી લીધેલા છે. એક એ આ બાજુ અને એક બી આ બાજુ, આ રીતના છે. હવે એ અને બી નું રિઝલ્ટન્ટ વચ્ચે મળશે. મળે કે નહીં મળે? શું મળે? અહીંયા શું મળે? બી પ્લસ એ મળે. અને આ બી છે એનું અહીંયા બી મળી શકે, આ એ છે તો આનો એ મળી શકે. સોરી, અહીંયા શું થશે? અહીંયા એ પ્લસ બી થશે. બરાબર છે? અને અહીંયા શું થશે? બી પ્લસ એ. અહીંયા શું થયું? એ પ્લસ બી. અને નીચે શું થયું? બી પ્લસ એ. હંમેશા પેરેલેલોગ્રામ શું કહે છે કે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. બંને સમાન હોઈ શકે. પરંતુ આપણે આગળ 6થા યુનિટમાં જશું ત્યારે આ થોડુંક ચેન્જીસ આવશે. પરંતુ આવું આપેલું હોય ત્યારે યાદ રાખવાનું
કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. પરંતુ એક છે કે જેમાં થોડુંક ફેરફાર આવે છે, એ 6થા યુનિટમાં જોશું, 6 યુનિટ. પોલિગોન લો. પોલિગોન લોમાં આપણે અહીંયા એ હોય, આ બી હોય, આ સી હોય, આ ડી હોય, આ ઈ હોય, પછી આનો હું રિઝલ્ટન્ટ લઉં તો શું મળે? આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ. આ રીતના મળી શકે. આ કોણ દર્શાવે છે? પોલિગન લો કે છે. બરાબર, આવડશે? ચાલો. અને જો પોલિગન લોમાં આખો સર્કલ આપી દીધું હોય, આમ હોય, તો ટોટલ શું થાય? a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર શું થશે? આર. શું થશે? હજી એકવાર પૂછું છું. એરા જો બધા એરોસ કેમ છે? બધાના બધા હેડ ટુ ટેલ છે. કોઈને ટેલ્સ અડતા જ નથી. તો શું થશે? 0 થશે. નલ વેક્ટર છે. શું છે? નલ વેક્ટર છે. ચાલો આગળ વધીએ. a પ્લસ બી પ્લસ સી બરાબર 0 છે એટલે શું થયું? જો ફિગરમાં જ જો શું દોરેલી છે? બધાના હેડ ટુ ટેલ એકે ટેલ્સ ને હેડ ભેગા થતા નથી. આ શું છે? નલ વેક્ટર. એટલે કે બંનેના ટોટલ શું? તો ત્રણેયના ટોટલ શું થાય? 0 થાય. These 3 vectors are two arc of equal magnitudes. એટલે કે a ને a નામ આપી દો. શું આપી દો? a ને a નામ આપો, અને a નામ આપો, અને પણ a નામ આપો. તો અહીંયા શું થાય? √2a થાય? થાય કે નહીં? a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર √2a થાય. √2a થાય તો આપેલું છે √2a ટાઈમ્સ, એટલે કે √2a ટાઈમ્સ છે ને, that of the two having equal magnitudes the angle between vectors are. શું પૂછ્યું છે? એંગલ બિટવીન વેક્ટર્સ આર. એટલે કે હું આમ હોય, આ શું આપેલું? √2a, અહીંયા a, સોરી અહીંયા બરાબર છે. આમ થશે a ને a બધા શું આ છે? નલ વેક્ટર છે. તો આપણે એંગલ શોધવાનો છે. તો મેં કીધેલું છે, જો આનો કેટલો હોય? 90 હોય, 90 હોય, તો આપણે એંગલ કયો લેવાનો? આ લેવાનો કે નહીં? કેટલો થાય? 90 ડિગ્રી. પછી અહીંયા પણ હેડ ટુ ટેલ ને આપણે લેવાનું. તો અહીંયા લેશો તો કેટલા થશે? આ જો 90 હોય તો આ શું થાય? 45 થાય. આ પણ 45 થાય. તો 45 માંથી 180 માંથી 45 એટલે 135 થાય. પછી આને પણ હું ખેંચું, આ 45 હોય તો આ શું થાય? 135. આપણો કયો ઓપ્શન સાચો છે? એ ઓપ્શન સાચો છે. બરાબર. એંગલ લેતા શીખવાડે છે આ ક્વેશ્ચન. ચાલો આગળ વધીએ. રેગ્યુલર સાઇડ ઓફ પોલિગોન. આ મેં વાત કરેલી એના ઉપર આધારિત છે. જો આ રીતનું હોય ને, આમાં આ એંગલ કેટલો થશે? આ 60 હોય તો આ કેટલો થાય? 120. આ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ 120 મળી જાય. બધામાં શું મળશે? 120 જ મળશે. 120 જ મળશે. બધામાં કેટલા મળશે? 120 જ મળશે. બરાબર. પછી આ મેં વાત કરી દીધી એમ કે બધા જો હેડ ટેલ મળતા હોય તો કેટલા ટોટલ શું થાય? 0 થાય. એને શું કહેવાય? નલ વેક્ટર કહેવાય. બરાબર. આગળ વધીએ. મિનિમમ નંબર ઓફ unequal non-zero coplanar vectors whose sum can be 0 are. એટલે કે નોન
0 છે એટલે કે એનું કાંઈક વેલ્યુ હશે કોની વેક્ટર્સની એવા વેક્ટર્સ છે કે જે કોપ્લેનર છે એટલે કે એક જ સમતલમાં એટલે કે એક પ્લેનમાં આવેલા છે આખું પ્લેન હોય તો એમાં બધામાં સમાન સમતલ છે વેક્ટર્સ આર whose sum can be 0 એટલે કે મિનિમમ કેટલા થશે કે જેથી એ 0 થઈ શકે હવે જો આ રીતના હોય અને આ બે હોય તો આ બે જોઈન્ટ થઈ શકે આ સમાન પ્લેનમાં છે મેગ્નિટ્યુડ કેવું છે અલગ અલગ છે નોન ઝીરો છે પરંતુ જોઈન્ટ થઈ શકે કે નહીં નો થાય ને નો થાય એટલે 2 ઓપ્શન તો આવશે જ નહીં સેકન્ડ પછી 1 થી થાય 1 થી થાય 0 1 થી 0 થાય આપણે ટોટલ 0 કરવાનું ન થાય ને બરાબર છે એ પણ નહીં આવે 3 માં થશે થશે કે નહીં શું ન થાય આ થઈ તો ગયું 0 થઈ ગયું ને અહીંયા એ નામ આપ્યું અને બી નામ આપ્યું અને સી આપ્યું તો a પ્લસ બી પ્લસ સી શું થાય હંમેશા યાદ રાખવાનું આ કેમાં હશે એક જ સમતલ એટલે કે એક જ પ્લેનમાં હશે ત્યારે જ 0 થઈ શકે ક્યારે મેઇન વસ્તુ છે કે 4a થઈ જાય પરંતુ મિનિમમ કીધેલું છે શું કીધું છે મિનિમમમાં શું આવશે 3 આવશે નોન ઝીરો આ કોપ્લેનર યાદ રાખવાનું કોપ્લેનર વેક્ટર્સ છે કે જેના પ્લેન સમતલ એટલે કે એક જ પ્લેનમાં આવેલા હોય ત્રણેય વેક્ટર છે ને એક જ પ્લેનમાં આપેલા હોય એને કોપ્લેનર કહે છે બરાબર છે આવડશે ચલો આમાં જો ધ રિઝલ્ટન્ટ ઓફ 3 નોન કોપ્લેનર એટલે શું નહીં એક પ્લેનમાં નથી શું કહેવાય એક પ્લેનમાં નથી એટલે એક પ્લેન શું કહેવાય તો એક્સ વાય તો એક પ્લેન થયું વાય ઝેડ તો એક પ્લેન થયું ઝેડ એક્સ તો એક પ્લેન થયું પરંતુ એક એક્સ વાયમાં હોય બે અને ત્રીજો ક્યાં હોય ઝેડમાં હોય તો શું થાય ત્રણેયનો ટોટલ કરવાથી શું થાય 0 થશે કે ન થાય ન થાય વેરી ગુડ હંમેશા યાદ રાખવાનું કે એક જ પ્લેનમાં હોય ત્રણેય વેક્ટર ત્યારે જ સમ કેવું થશે 0 થશે એટલે કે કેન બી નેવર 0 આવડશે શબ્દ યાદ રાખવાનો નોન કોપ્લેનર લખેલું છે કોપ્લેનર હોવું જોઈએ હંમેશા વેક્ટર્સ કોપ્લેનર હોવા જોઈએ ચલો મેગ્નિટ્યુડ હવે શેની વિશે વાત કરીએ છીએ યુનિટ વેક્ટર શું છે અને ગુજરાતીમાં કહેવાય એકમ સદિશ ગુજરાતીમાં એકમ સદિશ કહેવાય એકમ એટલે યુનિટ એટલે કે 1 જેની વેલ્યુ 1 આવી જાય અને વેક્ટર એટલે કે દિશા દર્શાવશે એટલે કે ડાયરેક્શન દેખાડશે અને 1 આવી જાય તો હું તમને જો આમાં લખેલું છે મેગ્નિટ્યુડ ઇક્વલ ટુ યુનિટી એટલે કે 1 થઈ જશે મેગ્નિટ્યુડ મૂલ્ય એટલે કે મેગ્નિટ્યુડ કેવું થશે 1 થશે યુઝ ટુ રિપ્રેઝેન્ટ ડાયરેક્શન એન્ડ યુનિટ્સ ક્વોન્ટિટી હવે જો ઉદાહરણ દ્વારા સમજાવું કે એક જગ્યા એ 5 ન્યૂટન ઈસ્ટમાં હું ફોર્સ લગાડું છું તો આનું વેલ્યુ શું થાય મેગ્નિટ્યુડ શું થાય 5 ન્યૂટન થાય ને ઈસ્ટ તો એની ડાયરેક્શન છે આ શું છે એનું મેગ્નિટ્યુડ હવે આપણે ડિફાઇન કરીએ યુનિટ વેક્ટરને યુનિટ વેક્ટર એફ કેપ યાદ રાખજે શું કહેવાય ને કેપ બરાબર એફ વેક્ટરના છેદમાં એફ મોડ્યુલ જે વેક્ટર છે એના છેદમાં મોડ્યુલ એટલે કે મેગ્નિટ્યુડ બંનેને કરીશ તો શું થશે 5 ન્યૂટનના છેદમાં 5 ન્યૂટન ઈસ્ટ આ બંને કેન્સલ આઉટ થઈ જશે તો શું મળશે 1 ઈસ્ટ એટલે કે આ 1 વેલ્યુ છે ખાલી એ તો એક વધે ને ખાલી નો મૂકે તો પણ ચાલે પરંતુ દર્શાવે છે શું આ ઈસ્ટ ખાલી શું દર્શાવે છે ડાયરેક્શન એટલે કે જો શબ્દ ઉપર ધ્યાન જો યુનિટ વેક્ટર વેલ્યુ કેવી છે મેગ્નિટ્યુડની 1 અને શું દર્શાવે છે ડાયરેક્શન એટલે કે યુનિટ ને વેક્ટર આના ઉપરથી એનું નામ પડ્યું યુનિટ વેક્ટર બરાબર છે ચાલો આગળ વધીએ
પોઝિશન વેક્ટર. હવે પોઝિશન વેક્ટરમાં ઉદાહરણ લેવું પડશે કાંક. યુનિટ વેક્ટર પૂરું. પોઝિશન વેક્ટર બરાબર છે. હું એક સમતલ લઉં, એમાં કોઈક પી બિંદુ લઉં. આ એક્સ અક્ષ હોય અને આ વાય. તો પી વેક્ટર બરાબર શું થશે? એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. શું થાય? એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. બંને એક પ્લેનમાં છે કે જે પ્લેન કયું છે? એક્સ વાય પ્લેન. એક્સ વાય પ્લેનમાં મેગ્નિટ્યુડ એક્સનું એક્સ ડાયરેક્શનમાં મેગ્નિટ્યુડ શું થશે? એક્સ. અને ડાયરેક્શન શું દર્શાવશે? આઈ કેપ. અને વાય ડાયરેક્શનમાં વેલ્યુ શું દર્શાવશે? વાય. અને જે કેપ શું દર્શાવશે? એની ડાયરેક્શન દેખાડશે. એક જ પ્લેનમાં છે. બરાબર છે. હજી એક ઉદાહરણ લઉં. આ 0 છે, આ 4 છે અને આ -4 છે. તો મારે આને દર્શાવવું તો શું કરવાનું? આ -3 છે. શું દર્શાવવું પડે? જો એક્સ વેક્ટર બરાબર એક જ સમતલ એટલે એક રેખીય છે. તો 4i કેપ -3i કેપ. આઈ કેપ જ થાય ને, જે કેપ નો આવે બરાબર શું થાય? આઈ કેપ થાય. બરાબર છે. આવડે? આ આપણે સિમ્પલ જોઈએ છીએ. હજી શેનું વિશે વાત કરીએ? પોઝિશન વેક્ટર. હવે આપણે થોડોક કોમ્પ્લિકેટેડ લેશું. 3D પછી છે. ચાલો, હું છે ને એક બીજું ઉદાહરણ લઉં. એક સમતલ છે, એમાં એક મેં પોઈન્ટ લીધો છે. તો આ કનેક્ટ કરવું. બરાબર છે. તો આ જે ડિસ્ટન્સ છે એ શું દર્શાવે? એક્સ આઈ કેપ અને આ વાય જે કેપ. દર્શાવે કે નહીં? દર્શાવે. હવે જે આ પોઈન્ટ છે એને નામ આપી દઉં એ પોઈન્ટ. તો એક્સ એ આઈ કેપ ને વાય એ જે કેપ. તો એક્સ એ બરાબર શું થશે? એટલે કે આપણે આમ નામ આપી દઈએ કે ઓ. શું નામ આપીએ? ઓ. તો ઓ એ બરાબર શું થાય? એક્સ એ આઈ કેપ પ્લસ વાય એ જે કેપ. પછી આપણે એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો શું કરશું? ઓ એ બરાબર √ એક્સ એ સ્ક્વેર પ્લસ વાય એ સ્ક્વેર. આ શું આપે તમને? મેગ્નિટ્યુડ આપે. આવડે? તમને એમ લાગતું હશે કે બહુ બેઝિક છે, પરંતુ બેઝિક જ કામનું હોય છે. ચાલો હવે આપણે 3D માં વાત કરીએ. 3D ઓપ્શન છે ને? હા, ચાલો 3D માં. આ ઓ બિંદુ છે, ત્યાંથી એ અને ત્યાંથી બી આમ આપેલું છે. બરાબર છે. હવે અહીંયા આપણને વેલ્યુ મળે છે x2 i કેપ પ્લસ y2 j કેપ પ્લસ z2 k કેપ. અહીંયા શું મળશે? x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ. બરાબર છે. હવે આ આપણને આવડી ગયું આ ડાયરેક્શન. આ કેમાં આપે છે? 3 ડાયમેન્શનમાં વેલ્યુ આપે છે. અહીંયા ઝેડ હશે. બરાબર છે. ઝેડમાં પણ ત્રણેય દિશામાં આપણે ત્રણેય ડાયરેક્શનમાં તમને મૂલ્ય મળે છે. તો એના માટે આપણે વધારાનું એક ઝેડ આવી જશે, એમાં કે કેપ આવે. તો તમને એમ માંગ્યું હોય કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ શોધો, તો શું કરવું પડે? x1 i cap પ્લસ y આને માઇનસ આ કરવું પડે, અથવા તો ના ઓ એ પ્લસ ઓ એ પ્લસ એ બી થશે. શું થશે? ઓ એ પ્લસ એ બી. આ એ નામ આપું અને આ બી નામ આપું. ઓ એ
પ્લસ એ બી થાય ત્યારે શું મળે? ઓ બી મળે. એટલે કે હું ઓ એની સાથે એ બી જોઈન કરું તો અહીંયા આવી જશે ડાયરેક્શન. બરાબર છે. તો ઓ એ પ્લસ એ બી બરાબર ઓ બી. હવે મારે શોધવાનો છે શું? એ બી શોધવાનો છે. તો એ બી બરાબર શું થાય? ઓ બી માઇનસ ઓ એ થાય. હવે આ બધી વેલ્યુ મૂકી દઈએ તો આપણે પહેલાં શું મૂકશું? ઓ બી મૂકશું. x1 માઇનસ x2 થશે કે નહીં? જુઓ તો જે આઈ કેપ હોય ને એની સબટ્રેક્શન કોની સાથે? આઈ કેપ સાથે થાય. પછી લખી નાખવાનું આઈ કેપ પ્લસ y1 માઇનસ y2 છે કેપ પ્લસ z1 માઇનસ z2 કે કેપ. આ રીતના મળશે. આ રીતના મળી શકે. આવડશે? ચાલો, આ 3Dમાં હતું. તો આપણે આ એક્ઝામ્પલ થોડાક ઇઝી પડી જાય. જેમ આપણે આગળ વાત કરતા હતા ને રિઝલ્ટન્ટ શોધતા હતા એમાં એના કરતાં આમાં શું ઇઝી પડે? કઈ રીતના જોઈએ? જો આપણને આ આખો વેક્ટર આપેલો છે a બરાબર 2ik પ્લસ 3jk પ્લસ 4k કેપ અને બીની વેલ્યુ આપે છે 2ik પ્લસ 3jk પ્લસ 2k કેપ અને સીની 2ik પ્લસ 3jk માઇનસ k કેપ આ આપેલું છે. ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a પ્લસ b પ્લસ c. તો a પ્લસ બી પ્લસ સી કાંઈ શું કરવાનું? ટોટલ મારી દેવાનું. આઈની સાથે આઈ શું થશે? 2 પ્લસ 4 પ્લસ 2 શું થાય? 8i કેપ. પછી 3 માઇનસ 3 0 થઈ જાય પ્લસ 3j કેપ પ્લસ 3j કેપ. પછી 4 પ્લસ 2 માઇનસ 1 શું થાય? 5k કેપ. આ શું મળ્યું તમને? a પ્લસ બી પ્લસ સી. તમને ડાયરેક્ટ મેગ્નિટ્યુડ માંગ્યું હોય તો શું થાય? √8² 64 પ્લસ 9 પ્લસ 25 વેલ્યુ આવશે એ તમારો આન્સર. હવે a માઇનસ 2b પ્લસ 4c કીધેલું હોય તો શું કરવાનું? a માઇનસ આને જેને મલ્ટીપ્લાય કરવાનો 2 આને મલ્ટીપ્લાય કરવાનું 4. બરાબર છે. તો a માઇનસ 2b પ્લસ 4c બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ માઇનસ 2 ઇન્ટુ આપણે બધાને માઇનસ 8i કેપ માઇનસ 6j કેપ માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ 6j કેપ માઇનસ 4k કેપ. પછી આમાં પ્લસ કરવાનું છે તો શું થશે? 4 ઇન્ટુ 2 8i કેપ માઇનસ પ્લસ પ્લસ 12j કેપ માઇનસ 4k કેપ. આટલું થયું. હવે જો આમાંથી આ ઉડશે આ ઉડશે પછી શું થશે? આ ઉડશે આ ઉડશે પછી કઈ ઉડે એમ છે? ચાલો ટોટલ મારીએ. 2i કેપ પછી i વાળું ટર્મ્સ નથી તો 2i કેપ પછી 3j કેપ પ્લસ 9j કેપ એટલે કે 9j કેપ પછી 21 કેટલા થશે? 21j કેપ. આમાં શું થશે? કે માઇનસ 4k કેપ ખાલી માઇનસ 4k કેપ થશે ને? આવું થશે. આ આપણને મળ્યું. આનું મેગ્નિટ્યુડ શોધવું હોય તો અહીંયા મેં કરેલું હતું a પ્લસ બી પ્લસ સી મોડ્યુલમાં. આનું મોડ્યુલ કટું તો શું થાય? એ રીતના સ્ક્વેર કરી નાખો અંડર રૂટ કરીને. બરાબર છે? આવડશે ને? ચાલો આગળ વધીએ. કોમ્પોનન્ટ્સ ઓફ અ વેક્ટર. શું છે? કોમ્પોનન્ટ્સ ઓફ અ વેક્ટર. હવે હું એક જગ્યાએ વેક્ટર લીધો બરાબર. આના ઉપર હું પ્રકાશ પાડું તો શું થશે? શેડો પડશે. કેનો શેડો પડશે? આનો. કેટલો પડશે? આટલો પડશે. બરાબર છે. હવે હું આને નામ આપેલું હોય એ વેક્ટર અને એંગલ થીટા હોય તો આને શું કહેવાય? એ એક્સ
એ એક્સ વેક્ટર થશે. હવે બીજી રીતના હું પ્રકાશ પાડું એટલે કે શેડ લાઇટ મોકલું આના ઉપર, આ રીતના મોકલું. શેડો મોકલતા આપણને જે મળશે એ શું મળશે? એ વાય વેક્ટર. બરાબર છે. આ એ એક્સ વેક્ટર અને ઓલો એ વાય વેક્ટર બંનેને સાથે લખી શકાય કે નહીં? આ થીટા મળશે. અહીંયા પણ એ એક્સ મળી શકે, અહીંયા એ વાય હોય, અહીંયા એ એક્સ વેક્ટર હોય, અહીંયા એ વાય હોય, તો અહીંયા પણ એ વાય વેક્ટર મળી શકે? મળી શકે ને. હવે જો આ વેક્ટર છે ને મારે ઓલામાં ફેરવું હોય આઈ કેપ જે કેપમાં, તો ઉપરથી વેક્ટર જવા દઉં તો અહીંયા શું આવશે? જે કેપ આવશે. અહીંયા પણ શું આવશે? જે કેપ આવશે. અહીંયા પણ શું આવશે? આઈ કેપ આવશે. અહીંયા આઈ કેપ આવશે. બરાબર. હવે આપણે એની ડાયરેક્શન શોધવી છે, એટલે એ એક્સની વેલ્યુ શોધવી છે, એ વાયની શોધવી છે. આ આપણને શું છે આપેલું છે? એ આપેલું છે. હું અહીંયા એંગલ દોરું છું આખો, આ રીતનું છે આપણું ત્રિકોણ. આ થીટા છે, આ એ એક્સ છે અને આ એ છે. હવે કોસ થીટા બરાબર શું થાય? એ એક્સના છેદમાં કોસ થીટા બરાબર એ એક્સના છેદમાં એ. એ એક્સ શોધવું હોય તો મારે શું કરવાનું? એ ઇન્ટુ કોસ થીટા, એ ઇન્ટુ કોસ થીટા. અને મારે જો આ એટલે આ શું મળી ગયું તમને વેલ્યુ? એ કોસ થીટા, એ કોસ થીટા. આ આપણે શોધવું હોય તો શું થાય? હવે અહીંયા સાઈન આવે અને અહીંયા સાઈનનો કમરો એટલે એ વાય આવે. એ વાય બાય એ બરાબર શું થાય? સાઈન થીટા. તો સાઈન થીટા તો એ વાય બરાબર શું થશે? એ સાઈન થીટા. અહીંયા શું આવશે? એ ઇન્ટુ સાઈન થીટા. બરાબર. બંને મળી જાય તો શું કરી શકો તમે? વેલ્યુ શોધી હોય તો કઈ રીતના કરવાનું? એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર, એની વેલ્યુ શું મળે? અંડર રૂટ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. બરાબર છે. અને ડાયરેક્શનમાં શું મળે? એ વેક્ટર બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. અને એક્સ આઈ કેપ બરાબર શું થશે? એ કોસ થીટા. અને એ વાય જે કેપ બરાબર એ સાઈન થીટા. બંનેનો ખાલી ટોટલ કરવાનો. પરંતુ આમાં શું થશે? મેગ્નિટ્યુડ મળશે. મળશે ને. અહીંયા આપણે મૂકીએ કે એ કોસ થીટા આઈ કે પ્લસ એ સાઈન થીટા જે કે. જગ્યા નથી. એ કોસ થીટા આઈ કેપ પ્લસ એ સાઈન થીટા જે કેપ. આ એ વેક્ટર, આનું સ્ક્વેર કરવાનો. અહીંયા થોડીક ભૂલ છે. શું આવશે? આરવાર કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા. પરંતુ શું થઈ જશે પછી? 1 થઈ જાય ને, એટલે મેં લખ્યું. આનો આપણે સ્ક્વેર કરશું, આપણે એ કોસ નો થીટાનો કરવું, કોસ સ્ક્વેર થીટા અહીંયા સાઈન સ્ક્વેર થીટાનો થાય, બંનેનો ટોટલ 1 થાય, એટલે એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર જ વધશે. બરાબર. આવડશે? તો એટલે રાખીએ આપણે અહીંયા વેક્ટર ફોર્મનું બધું પૂરું કર્યું છે. કાલે એક છેલ્લો લાસ્ટ લેક્ચર છે મેથેમેટિકલ ફિઝિક્સનો, અને પછી આપણે થર્ડ યુનિટમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.